અમદાવાદના રખિયાલમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા। રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। 20થી વધુ કારખાના અને દુકાનો પર બુલડોઝર ફર્યું। પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કરી નમાઝની જગ્યા બનાવી દીધી હતી। કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું। બંદોબસ્ત પોલીસ દ્વારા ફાળવવામાં આવેલો છે। કુલ 385 જેટલા પોલીસ કર્મચારી છે, પીઆઈ છે, પીએસઆઈ અને એસીપી કક્ષાના અધિકારી બંદોબસ્તમાં જોડાયેલા છે અને હાલ શાંતિથી ડિમોલેશનની કામગીરી ચાલુ છે। અમદાવાદના રખિયાલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે, ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું છે। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। જે હાઉસિંગ બોર્ડનો કોમન પ્લોટ હતો તેના પર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। બાપુનગર વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં મોરારજી ચોકમાં આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ છે તે ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં 20થી વધુ કારખાના અને દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી, જેના પર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। સ્થાનિકો દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, જે સમયે એટલે કે વર્ષ 2008માં પણ આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જોકે ફરી એક વખત બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા આ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે। સ્થાનિકો અને જે સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે તેમની સાથે વાતચીત કરીશું। ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે, આપ પણ ઉપસ્થિત છો, શું કહેશો? ગુજરાત હાઉસિંગ બોર્ડના કુલ 3 કોમન પ્લોટ હતા। 2680 ચોરસ મીટરની આ કુલ મોટી જગ્યા હતી, જેનો ઉપયોગ 5008 મકાનો અહીંયા જે છે આ કોમન પ્લોટની ફરતે, એ 5008 મકાનની અંદર રહેતા રહીશોના સદુપયોગ માટેની આ જગ્યા હતી, જેનો 2008ની અંદર ડિમોલિશન કર્યા ફરીવાર એકવાર કબજો કરવામાં આવ્યો હતો અને 25 કમર્શિયલ એકમો ત્યાં બનાવી દેવામાં આવ્યા હતા। આ 25 કમર્શિયલ એકમોના કારણે આસપાસમાં રહેતા 5008 મકાનના રહીશોને હવા ઉજાસના પ્રશ્નો, એમને ઉઠવા બેસવાના પ્રશ્નો, આ બધી જ જગ્યા વ્યવસ્થાની જગ્યાએ આ કમર્શિયલ એકમો હતા, જેને આજે દૂર કરવામાં આવ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યવાહીના અંતે આ 3 કોમન પ્લોટને આજે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। એની અંદર જે કમર્શિયલ એકમો હતા એ બધાને દૂર કરી અને એની દિવાલ કરીને સુનિશ્ચિત કરવામાં આવશે કે ફરીવાર અહીંયા કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ ન થાય અને આ જગ્યાનો ચોક્કસપણે 5008 મકાનના રહીશોના સદુપયોગ માટે ઉપયોગ થાય એ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે। બિલકુલ, તો સ્થાનિકો દ્વારા પણ જોઈ શકાય છે કે અહીંયા જાહેર સૂચના છે તે પણ કરવામાં આવી છે કે જે કોમન પ્લોટ છે કે જે અહીંયા કોઈ પણ ગેરકાયદે બાંધકામો ન કરવામાં આવે। આપ સ્થાનિક છો, રજૂઆત કેટલા સમયથી કરી હતી અને બાંધકામો દૂર થયા છે? આ તો 2007માં કદાચ થયા હતા ને આ 20 વર્ષ પછી થાય છે આ કટિંગ અહીંયા, ને સારું કામ થયું છે। બિલકુલ, શું કહેશો? આ જગ્યાનો ઉપયોગ કરવા મળશે હવે, જે રજૂઆતમાં કરવામાં આવી હતી, શું કહેવું છે? ये हमारी बापूनगर रेसिडेंस कॉमन प्लॉट हैगा और यहाँ पे काफ़ी टाइम से बराबर लोगों ने इलीगल बांधकाम करके रखा था, दबाण करके रखा था। उसको लेके लोगों को